નમસ્કાર. મુંબઈ સમાચારમાં ભાવનગરથી મારી સાથે વરિષ્ઠ પત્રકાર અને સામાજિક આગેવાન કહી શકાય તેવા લાભુભાઈ કાતરોડિયા મારી સાથે જોડાયેલા છે અને લઠ્ઠાકાંડ બાબતે જ્યારે વાત કરવાની હોય ત્યારે લાભુભાઈ, મુંબઈ સમાચારમાં આપનું સ્વાગત છે. ભાવનગરમાં જે લઠ્ઠાકાંડ સર્જાયો અને ઝેરી દારૂ પીવાનું અને ડુપ્લિકેટ બ્રાન્ડની કોઈ દારૂની બોટલ પીવાથી જે કંઈ અસરગ્રસ્તોને દાખલ કરવામાં આવ્યા, પરંતુ અહીં સવાલ એ થાય છે કે દારૂબંધી હોવા છતાં આ પ્રકારના કાંડ થતા રહે છે અને ગુજરાતમાં ત્યારબાદ તંત્ર સફાળું જાગે છે અને તપાસના આદેશ થાય છે, પરંતુ દારૂબંધીના ધજાગરા છેડે ચોક આજે પણ દરેક જગ્યાએ જાણે ઉડતા હોય તેવું લાગી રહ્યું છે. ભાવનગરમાં કેવી પરિસ્થિતિ છે? હજુ થોડાક સમય પહેલા જ તે મહુવાથી બોગસ દારૂની એટલે ડુપ્લિકેટ દારૂની જે અંગ્રેજી દારૂમાં મિશ્રણ કરીને જે ડુપ્લિકેટ દારૂ બનતો હોય અને પેકિંગ થતા હોય એવી ફેક્ટરી આખી પકડાયેલી છે. બીજા નંબરમાં આ ઉત્પાદન બીજા રાજ્યમાં થાય છે એવું નથી. ઉત્પાદન હવે જે તે જગ્યાએ બીજા રાજ્યના લોકોએ આવીને ચાલુ કર્યું છે. ભાવનગરમાં પણ આવું થયું છે. મોટી જબર ગેંગ છે, 22 23 જણાને પકડ્યા છે. એ બધાએ ભેગા મળીને આખું ષડયંત્ર રચ્યું હતું. પણ ખરેખર દારૂનું દૂષણ મને તો એવું લાગે છે કે ધર્મ ચૂક્યા છે એટલે સંસ્કારો ચૂક્યા છે અને એને હિસાબે દારૂનું દૂષણ વધ્યું છે. દારૂ ગમે એટલો આવે છે પણ પીનારા છે ત્યારે એટલો આવે છે ને. પીનારાની સંખ્યા કેટલી વધતી જાય છે, ગુણોત્તરથી વધે છે. દારૂ, ડ્રગ્સ, જુગાર આ બધી બદીઓ બહુ વધતી જાય છે અને કાયદો છે ને એ હપ્તામાં ફેરવાઈ ગયો છે. તકલીફ આ છે. કાયદો કડક હોય, કદાચ કોઈ એસપી કડક આવે, અમારે ભાવનગર એસપી કડક જ છે, પણ નીચેનું આખી જે પોલીસ ફોર્સ હોય છે એ જે તે પોલીસ સ્ટેશનો એને વહેંચેલા હોય, જવાબદારીઓ નિભાવતા હોય, ત્યાં બધું છુપીછાપી રીતે હાલતું હોય છે. ત્યાં એના સેક્શન, કારણ કે સેક્શન વગર હવે પોલીસને પગારમાં રસ કોઈ કર્મચારી, કોઈ પણ વિભાગના કર્મચારી ગણો ગુજરાતમાં પગાર કરતા ઉપરાંતનું ક્યુ મળે અને કેટલું વધુ મળે, એક કમાવાની હરીફાઈ જામી છે. કયા રસ્તેથી કમાવું એનું કોઈ માપ નથી રહ્યું. જી લાભુભાઈ, કયા રસ્તે કેટલું કમાવું તેનું માપ નથી રહ્યું, પરંતુ જ્યારે લોકોના જિંદગી સાથેના ચેડા હોય, રમત હોય અને આપણે કાયદાની વાત કરતા હોય, તંત્ર કાયદાની વાત કરતી હોય, સરહદો સીલ છે અને અમે ચેક કરીએ છીએ, પરંતુ આ લઠ્ઠાકાંડ આપે જેમ કહ્યું તેમ મહુવામાં પણ એક ડુપ્લિકેટ કારખાનું ઝડપાયું. આ અત્યારે હાલ જે અપડેટ આવી રહી છે જે ભરૂચથી આ બનેલી બોટલો હતી. આનો મતલબ એમ છે કે દારૂબંધી હોવા છતાં પણ બેફામ દારૂનું વેચાણ પણ થઈ રહ્યું છે, સ્ટિંગ ઓપરેશન થઈ રહ્યા છે. તંત્ર ત્યાર પછી જ જાગતું હોય છે, ત્યારે એ ખ્યાલ નથી આવતો કે આ ભાવનગર હોય, અમદાવાદ હોય, ધંધુકા હોય કે રાજકોટ હોય, ગુજરાતનો એક પણ ખૂણો એવો બાકી નથી કે જ્યાં પોટલીઓ ન વેચાતી હોય. સાહેબ, સાચું હોય ને તો શરમજનક હોય એવું હું કહું છું કે કોઈ પણ રાજ્યના મુખ્યમંત્રી કે ગૃહમંત્રી કોઈ આમ ખટપટ કરી શકે એવા હોય ને, જવાબદારી નિભાવે એવાના પોસ્ટિંગ જ તે મને તો એવું લાગે છે ઉપરથી હપ્તો નક્કી કરીને થતા હોય છે. એટલે નીચેથી ઉઘરાઈને દીધા રાખવાના અને જયારે રાજનીતિના આકાઓ ઉઘરાણા કરીને ઉપર મોકલતા હોય ત્યારે નીચે કોને દોષ દેવો? જયારે કરોડો રૂપિયાના તાઇફાઓ થતા હોય, ફંક્શન થતા હોય, એના ચૂકવણા પડતા મૂકીને નેતાઓ એ જતા હોય, એ ચૂકવણા તો છેવટે અધિકારીઓ કરવા પડે છે. આ બધા પૈસા ક્યાંથી આવે છે? એટલે ખરેખર ભ્રષ્ટાચાર એટલો વધ્યો છે, દારૂનું દૂષણ એ વધ્યું છે. દારૂ તો સાહેબ કોઈ ગામ, કોઈ શેરી એવી નથી દૂધ મળવું મુશ્કેલ છે, પણ દારૂ મળવું મુશ્કેલ નથી. દૂધ ક્યારેક ખલાસ થઈ જાય, દારૂ ખલાસ નથી થતો. અને હવે તો દારૂમાં હોમ ડિલિવરી ચાલુ થઈ ગઈ છે. અને આ દારૂ ભાવનગરમાં જે ઉતર્યો છે કઈ ખાલી એક પંથકમાં છે એવું નથી, આખા જિલ્લામાં ફરી વળ્યો હશે. હજુ એનું ઘણું સંશોધન બાકી છે. એની ટીમ પણ આવી છે, સ્ટેટ મોનિટરિંગ સેલ. પણ ખરેખર ઘટના બને પછી બધા દોડવા મળે છે, પણ ઘટના બનતા પહેલા કેમ રોકવી એના માટેના પ્રયાસ. હા, ઘટના કેમ રોકવી એના પ્રયાસો નથી થઈ રહ્યા તેમ આપનું કહેવું છે. 2 દિવસ પહેલા કોંગ્રેસના જે ગેનીબેન ઠાકોર તેમણે એક સ્ટેટમેન્ટ આપેલું હતું કે હવે તો દારૂ પણ સીધી જ આપે, જેમ વાત કરી તેમ સીધી હોમ ડિલિવરીની પણ સુવિધા થઈ ગઈ છે. કદાચ બીજી કોઈ વસ્તુ અથવા મેડિકલ સુવિધાનો અભાવ હશે કોઈક જગ્યાએ, પરંતુ દારૂનો અભાવ ક્યાંય જોવા નથી મળતો. હા, એક અત્ર તત્ર સર્વત્ર થઈ ગયું છે દારૂ. કારણ કે એ બોરમાંથી નથી કાઢવાનો ને, બોરમાંથી કાઢવાનો હોય તો ક્યારેક બોરમાં પાણી ખૂટી જાય, વરસ નબળું પડે. આમાં તો વરસ નબળું હોય ને માણસો નવરા હોય તો વધુ પીવે, વાર તહેવાર હોય તો વધુ પીવે.
એટલે વાર તહેવારે જુગાર અને દારૂના થઈ ગયા હોય. એટલે જ કહું છું, ધર્મ ભૂલાયો છે એટલે સંસ્કાર ગયા છે ને એટલે દારૂ પીવાનું દૂષણ વધ્યું છે. જી, એક પરિવારે તો એવું સ્ટેટમેન્ટ આપ્યું કે જો આ દારૂબંધી ન હોત તો ડુપ્લિકેટ દારૂ જ ના મળતો હોત અને અમારા પરિવારના સ્વજને ચોખ્ખો દારૂ પીધો હોત. એ વાત તો ચોક્કસ છે કે દારૂની પરમિટ જ્યાં છે ત્યાં શુદ્ધ દારૂ મળે છે અને એનાથી મોત નથી થતા. અને જ્યાં દારૂ છૂટથી મળે છે ને ત્યાં લિમિટેડ પીવાય છે. પણ જ્યાં દારૂબંધી છે ત્યાં હું થાય છે, હું આખી બોટલ ખરીદે પછી માનો થોડો પીધા પછી એમ થાય કે આ બોટલ રાખવી ક્યાં, પાછા પોલીસ વાળા ભટકાશે તો, એટલે આખી બોટલ પૂરી કરી નાખે. એટલે ટૂંકમાં ઓલી માગી મોટરસાયકલ ને કેમ લીવર વધુ આપે એવી પરિસ્થિતિ દારૂ પીવામાં જ્યાં બંધી છે ત્યાં છે. જી, મતલબ કે સામાજિક જાગૃતિનો અભાવ નથી, પરંતુ અત્યારે એક સ્ટેટસ સિમ્બોલ પણ બની ગયું છે કે દારૂ પીવો. લગ્ન પ્રસંગમાં દારૂ પીરસાવા મળ્યો. માત્ર કોઈ ચોક્કસ સમાજમાં છે એવું નથી, અત્યારે બધા સમાજમાં આ દૂષણ આવી ગયું છે. મિત્રો, બધી નવી પેઢીના મિત્રો છે બધા પીવે છે, એકબીજાના પ્રસંગોમાં જાય તો સાચવી લે છે, તો સામસામાં વ્યવહાર થઈ ગયા છે. જી, લાભુભાઈ, આખા લઠ્ઠાકાંડની આપણે જયારે વાત કરીએ ત્યારે એક છેલ્લો સવાલ એ થાય છે કે ખરેખર ગુજરાતમાં દારૂબંધીની જરૂર છે ખરી? કારણ કે વાતો દારૂબંધી ઉઠાવવાની પણ કઈ શંકરસિંહ બાપુએ તો ચોખ્ખું કીધેલું છે કે દારૂબંધીની જરૂર જ નથી. દારૂબંધી હટી જાય ને ગુજરાતમાંથી તો આ હપ્તાઓનું આખું રાજધાની ખતમ થઈ જાય. એ ખતમ થઈ જાય તો રાજકીય માણસોને એમ થાય છે કે ખરેખર આપણી આવક વહી જાય તો ક્યાં જવું. એટલે આ દારૂબંધી નહીં હટાવવા માટે રાજકીય માણસો જવાબદાર છે. બાકી ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી હોય તો મળવો જ ન જોઈએ, અને મળે છે તો પછી આવી રીતે માણસોને મોતના સોદા થતા હોય તો એના કરતા તો દારૂબંધી હટાવી લેવી જોઈએ, જેથી જે કમાણી થઈ હોય સરકારની તિજોરીમાં થાય. જી, લાભુભાઈ, આપ મુંબઈ સમાચારમાં મારી સાથે જોડાયા તે બદલ હું આપનો આભાર માનું છું. થેન્ક યુ ભાઈ.